હેલો ફ્રેન્ડ, તો કેમ છો? મજામાં? મજા થશે તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં તમારું. તો ફ્રેન્ડ, અમે બધા જઈ રહ્યા છીએ. ક્યાં જઈ રહ્યા છીએ? ખાટુ શ્યામ દર્શન કરવા. અત્યારે આપણે ક્યાં જઈ રહ્યા છીએ? આપણે જઈ રહ્યા છીએ આમેર કિલ્લો જયપુર. તો ફ્રેન્ડ, અમારી સાથે જોડાયેલા રહેજો, કેમ કે અમે જઈ રહ્યા છીએ ત્યાં તમને બધાને આમેર ધામ જયપુર પડે. જયપુર થી આમેર ધામ આમેર પણ ચાલો આમેર ધામ અમે જઈ રહ્યા છીએ આમેર ધામ. તો તમે નો આવતા દીદી. હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. આજે અમે જઈ રહ્યા છીએ આમેર કોટ. તમે આજે આવું હોય તો તમે બી આવો સાથે. મારી સાથે ચલો આમેર. પૂજા બેનની બેલ્ટ બી ઠીક કરે. તો ફ્રેન્ડ, જો તમે જોઈ શકો છો, અમે બધા કેવા તૈયાર થઈ રહ્યા છીએ અને અમે જઈ રહ્યા છીએ. જોવા અમારા ભાભી કેવા અમે જઈ રહ્યા છીએ અમે જયપુર થી જયપુર. હા, અમારા ભાભી જયપુરના છે. એટલે અમને આ કઈ તકલીફ નહીં. બાકી અમે તો પહેલી વાર જ આવ્યા હતા ફ્રેન્ડ. તો ચલો ફ્રેન્ડ, આગળ મળી. તો ફ્રેન્ડ, અમે જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો. હેલો મિત્રો, તમે જઈ છીએ હવે કે તમને જવાનું. આ અમારી હતી હોટલ. કરી દો. તમે જોઈ શકો છો, આ અમારી હોટલ હતી અને અમે અહીંયા આગળ 2 દિવસ રોકાણા હતા. અમે હોટલની બહાર જઈ રહ્યા છીએ. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, અમે હોટલથી બહાર આવી ચૂક્યા છીએ. હવે જવાનું મારે કરશું. હા. ચાલો આપણે આગળ મળી. તો મિત્રો, અમે બધા અત્યારે ઉતરી ગયા છીએ ને અમે બેસવાના છીએ બસ ઉપર. તમે જોઈ શકો છો, બસ ઉપર ભાડું દઈ દીધું છે બધાએ. અમે બધા બેસી ગયા છીએ બસમાં અને હવે જઈ રહ્યા છીએ જયપુર. હાલો તમને મળાવી બધું સાથે. જા મારો ભાઈ, આ મારા મમ્મી, એ હે મારી ભાભી. હાય કરો. આ છે અમારી એસી વાળી લક્ઝરી બસ. આજુ કે વિડિયો મોકલતા નથી મારા. તો ફ્રેન્ડ, જે તમે જો છો તો આ જોઈ લો તમે, રાજાનું મહેલ દેખાડી તો જો આ છે રાજાનો મહેલ. પણ હજી તમને રાણી દેખાડશો. તો મિત્રો, આનાથી પણ ચાંદીનો મહેલ. તો મિત્રો, આનાથી મસ્ત મસ્ત વસ્તુ તમને બતાવીશું. હાલો મારી સાથે. અમે જઈશું રેસ્ટોરન્ટ. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, અમે આવી ગયા છીએ કિલ્લે. તો તમે જો કિલ્લાનો નજારો. આપણે અહીંયા જવાવાળા છીએ ગાઈસ. તમે જોઈ શકો છો, બહુ જ મજાવાળી છે ગાઈસ. બહુ પુરાણો કિલ્લો છે. અહીંયા પહેલાના મહારાજા અહીંયા હતા. તો મિત્રો, આપણે તમને અમારા સાથે બહુ મજા આવશે. તો અમારા સાથે કન્ટિન્યુ જોડાયેલા રહેજો. चलो हम चलते हैं अब किले में. છો બહુ પુરાણો કિલ્લો છે. और ऊपर भी देख ચલો આપણે અહીંયા ઉપર જઈને મળીએ. હેલો મિત્રો, તો અમે જઈ રહ્યા છીએ. आमे फैशन करो से और मैंने मेकअप लगाते हैं. તમે જોઈ શકો છો, આ ત્યાંનું લોકેશન બહુ જ તમે જોઈ શકો છો. અહીંયા બહુ જ જોરદારનું લોકેશન છે. હવે ત્યાંનું લોકેશન જુઓ તમે, કેટલું મસ્ત અને જોરદાર છે. કિલ્લો છે લાલ અને ત્યાં બહુ જ સરસ મજાનું લોકેશન છે. તો હાલો આગળ મળી. ફ્રેન્ડ, જો અહીંયા પણ છે કિલ્લો. ત્યાં પણ આપણે જોઈ શકીએ. ત્યાં પણ બહુ મસ્ત જોરદારનું લોકેશન છે ગાઈસ. તો મિત્રો, તમને આ બધું જોઈને કેવી મજા આવી જો તમે જોઈ શકો. ચાલો હું તમને આગળ બધું જ તમને બતાવવાની છું. ફ્રેન્ડ, જો અમે જોઈ શકો છો મિત્રો, હું તો પહેલી વાર અહીંયા આવી મિત્રો. જો આ પણ કિલ્લો છે. તમને બતાવું કિલ્લો. જો મિત્રો છે
જઈ રહ્યા છીએ ત્યાં પણ સાથે બહુ જ જગ્યા જોવાની મજા આવે. જોઈ શકો પબ્લિક આવે છે, બહારની પબ્લિક એટલી આવે છે એની વાત જ તમે જવા દો, પૂછો જ નહીં. અને બહુ હું તમને કહું એકવાર રાજસ્થાન તમે જરૂર ને જરૂર આવજો ગાઈસ. તમે જોઈ શકો છો ત્યાંનું અહીંનું લોકેશન ગાઈસ, અને આ કેટલી પબ્લિક આવે છે. હું તમને બતાવું કે આ જો પાછળ એટલી ભીડ છે ને, તો પાછળ અહીંયા બધા ટિકિટ લેવા માટે જાય છે અંદર જવા માટેના. તો અમારે પણ ગયા છે ને અમે અહીંયા બધા ફોટા પાડી છીએ, ત્યાં ટિકિટ આવી જાય પછી અમે આગળ જઈ. તો ગાઈઝ આ સાઈડના બધા કિલ્લા, આ કિલ્લા 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 બધા કિલ્લા જ છે ગાઈઝ. બસ હું તમને કહું કે એકવાર રાજસ્થાન આવો ને તમારું મન ફ્રેશ કરો ગાઈઝ, બહુ જ મજા આવશે. બાય ગાઈઝ, આગળ મળો. બધા અત્યારે ફરીને આવી ગયા, બહુ મજા આવી. અને તમે જોઈ શકો તમે બહુ ભૂખ લાગી પણ તરસ પણ લાગી એટલે નાસ્તો કરી છીએ. જો તમે હું તે બધા પફ ખાય છે અને હું આઈસ્ક્રીમ ખાઉં છું. અને અહીંયા બહુ જ મજા આવે અમને. તમને કેવું લાગ્યું? એ પૂજા દીદી તમને કેવું લાગ્યું? તમને કેવું લાગ્યું કાજલ મેમ? તમે તો ફ્રેન્ડ અમે બધા અત્યારે ફોટા પાડ્યા, નાસ્તો કરી લીધો અને અમે ફોરેનર વાળી હારે ફોટા પાડ્યા, ચીનની હારે ફોટા પાડ્યા અને અમને બહુ જ મજા આવી. એ ફોટા હું તમને બ્લોગમાં મૂકીશ, તમે જોઈ લેજો બધા. અને તમે આને જોઈ શકો છો લોકેશન કેવું જોરદાર છે ફ્રેન્ડ. અને અમને તો ખૂબ જ મજા આવે. હેલો ફ્રેન્ડ, અમે જઈ છીએ ટોપ જોવા, બહુ મોટી
અમારી જેમ જોવા માટે. આયા પહેલાના જમાનામાં રાજા અને રાણી રહેતા હતા અને આ તેમની જ જગ્યા છે, પણ એ રાજા રાણી રહ્યા નથી, પણ તેમની જગ્યા રહી ગઈ છે. પેલાની વસ્તુ દેખાડું, જૂની જમાનાની પેલાના રાજાની વસ્તુ શકો છો. જો બધાય કમેન્ટમાં કહેજો કે આ શું શું વસ્તુ છે. જો આ પેલાના રાજા મહારાજાની વસ્તુ એમ નામ જ પડી છે. ફ્રેન્ડ તમને બતાવીને વસ્તુ કેવી બધી પેલાના જમાના રાજા મહારાજાની વસ્તુ છે. ફ્રેન્ડ અમે જઈ રહ્યા છીએ તો જોવા, તમે જોઈ શકો છો અમે બહુ ઉપર આવી ગયા છીએ, કિલ્લાના ઉપર તરફ અને શકો છો રાજા મહારાજાની જ જગ્યા છે બધી. હેલો ફ્રેન્ડ, અમે બધા બધું બહુ વસ્તુ જોયું અને તમને પણ દેખાડ્યું કે જેમ જોયું છે કે આ પહેલાં રાજા મહારાજાની વસ્તુ અભી હાલ પડી છે ગાઈસ. તમે જોઈ શકો છો તેમના ધાર, બંદૂક, તલવાર બધી વસ્તુ તમને અહીંયા જોવા મળી. ફ્રેન્ડ અમે અત્યારે જઈ રહ્યા છીએ એક બુલબુલિયા જોવા, અને એમાં છે રાજા રાણીની કહાની. એમાં રાણી રહેતી હતી અને ચાંદીની થાળીમાં ખાતી હતી. હા તો ફ્રેન્ડ તમે જલ્દી આવો. ચલો હું તમને દેખાડું બધું. હાલો ફ્રેન્ડ, હું તમને દેખાડું કે પેલાના રાજા કઈ રીતે રહેતા હતા અને તે કેમ અહીંયા રહેતા હતા, એ તમને બધું બતાવું છે.
ગયા છે, જોધા અકબર, લાલ બાદશાહ, એવા બધા બોલિવૂડ હીરા અહીંયા આવીને શૂટિંગ કરી ગયા છે. ત્યાં અમે આવ્યા છીએ ફરવા. તમે જોઈ શકો જો. તો મિત્રો અમે અત્યારે જઈ રહ્યા છીએ શૈલાદેવીના મંદિરે દર્શન કરવા. તો તમારે દર્શન કરવા હોય તો મારી સાથે જોડાયેલા રહેજો. અમે રિટર્નમાં કિલ્લા તરફથી આવી ગયા છીએ અને અમે આવી છીએ શૈલાદેવીના મંદિરે. તો મારી સાથે ચાલો દર્શન કરવા. તો ફ્રેન્ડ અમે બધા દર્શન કરીને પણ આવી ગયા છીએ. ત્યાં ફોટા પાડવાનું અલાઉડ નહોતું, એટલા માટે મેં ફોટા કે વિડીયો કંઈ બનાવ્યું નહોતું. અને હવે મારા વ્લોગનું એન્ડ બસ અહીં લગીનું જ હતું. તો મારો વ્લોગ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, શેર કરજો. તો થેન્ક યુ ને ધન્યવાદ મારા વ્લોગને કન્ટિન્યુ જોવા માટે. તો હાલો આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ.